Next up, we are going to have a speech on Balu Bapa by Dr. Ashok Bhai Balubhai Patel. Can I please request Dr. Ashok Bhai Balubhai Patel to come to the stage? I'm going to say a brief introduction for those who don't know Dr. Balubhai Patel. He is the leader and pioneer of our Kadwa Patidar Samaj, who has served as president and active trustee of KPSNA and very actively works with our PCA as advisor and staunch supporter. He has also contributed generously in various charitable projects for our Samaj. Most of all, he is very humble and always available to our community in times of need. His love of Gujarati language and talent for singing is commendable. We appreciate his tireless efforts and contribution to our community. Let us give him a thunderous applause and invite him to the stage. Thank you very much for such a generous introduction. I don't know, sometimes people think that I have done so much, this much, but I have to tell you a couple of things today about past of our community. In year 1930, almost around 100 years ago, there was no education, there was no wealth. The farmers were working very hard. આપણા બધા બાપદાદાઓ ખેતીનું જ કામ કરતા હતા એ વખતે. થોડા ઘણા વેપારીમાં અને આગળ વધતા હતા, પણ જનરલી બધા સામાન્ય રીતે ખેતીવાડીમાં જ રોકાયેલા હતા. પોતાની જમીન હોય, બીજાનું ભાગ્યું વાવતા હોય. સરકાર એટલે એ વખતે સરકાર નહોતી, રજવાડા હતા બધા, નવાબ હોય કે બીજા રાજાઓ હોય. એને વિખોટી ભરવાની, પૈસા ટકા કંઈ ઘરમાં હોય નહીં. એટલે ભણવાની વાત તો આવતી જ નહીં. કોઈને શિક્ષણની એ વખતે સૂઝ નહોતી, ખબર નહોતી. એ જમાનામાં 1930-35ની વચ્ચે ગોંડલ શહેરમાં એક બોર્ડિંગ ભાડાના મકાનમાં ચાલુ કરવામાં આવેલી. એ વખતે મહારાજા ભગતસિંહજી શિક્ષણ પ્રેમી હતા. એના રાજ્યમાં ગામડાની દીકરી હોય, ખેડૂતની દીકરી હોય, સાવકારની હોય કે વિદ્વાનની દીકરી હોય, બધાને 5 ધોરણ ભણવાનું ફરજિયાત દીકરીઓ માટે એના રાજ્યમાં હતું. અને જે ના ભણાવવા મોકલે એના મા બાપને દંડ કરવામાં આવતો. એટલે ગોંડલની કોઈ પણ દીકરી, આજે કદાચ તમારામાં કોઈ હશે જૂના વખતમાં મા બાપને પાસેથી સાંભળેલું હોય, કોઈને અંગૂઠો ના મારવો પડતો. એ વખતે એ દીકરીઓ વાંચી લખી શકતી અને પોતાની મેળે પોતાનો વ્યવહાર ચલાવી શકતી. એટલે મારું કહેવાનું એટલું જ છે કે એ જમાનામાં જ્યારે શિક્ષણનો વ્યાપ થયેલો જ નહોતો અને આપણી જ્ઞાતિના માણસો ખૂબ સારી રીતે હેરાન થતા હતા, બધી રીતે, સામાજિક, આર્થિક. એટલા બધા વ્યસનો, વહેમ, ખોટા રિવાજો, કુરિવાજો. આજે અહીંયા દીકરીઓ મારી આ બધી બેઠી છે અને આ નાના બાળકો છે, મારા પછીના 3જી-4જી પેઢીના બધા, એને ખ્યાલ પણ ના હોય. કદાચ ચિત્રોમાં ક્યાંય જોયું હોય તો ખબર પડે કે લાજ કાઢવાનું કોને કહેવાય. એક પરણેલી સ્ત્રીનો વિચાર કરો કે 15-16 વર્ષની ઉંમરે એના લગ્ન થાય, લાજ કાઢીને ઘૂમતો કાઢીને જ ફરવાનું ઘરમાં. કારણ કે એના પતિ સિવાય બીજા બધા પુરુષો હોય, કોઈ સસરા હોય, જેઠ હોય, કાકા હોય, ગમે હોય, લાજ કાઢ્યા સિવાય ક્યાંય જવાય નહીં. કે રસોડામાં ચૂલો સળગતો હોય ત્યાં કદાચ એક થોડીક વાર એને છૂટ મળે, એને રાતે સૂઈ જાય ત્યારે છૂટ મળે. બાકી 24માંથી 8-10 કલાક સુધી રાજનો પડદો એની આંખ પાસે રહેતો.
તમે વિચાર કરો, એ ગુલામી હતી એક જાતની. એ ગુલામી અને શિક્ષણ વગરનું જે આપણું જીવન હતું, જે આપણે ગાય ભેંસો ઘેરે રાખતા, બળદ ઢોર ચારતા, બધા આપણે ખેતીવાડીમાં કામ લેતા, એના જેવું જ આપણું જીવન હતું. એની સાથે જ સંકળાયેલા બીજું કોઈ ખ્યાલ નહોતો કાંઈ. એ જમાનામાં 1930માં પટેલ બોર્ડિંગ ચાલુ થયેલી, જે ભાડાના મકાનમાં ચાલુ કરી. પછી ત્યાં ગોંડલના જે વિદ્યાધિકારી હતા ચંદુબાપા, એણે આપણા વડીલોને સલાહ આપી કે ભાઈ તમે એક નવું મકાન કરીને બોર્ડિંગ કરો અને સારી રીતે ચલાવો, આ ભાડાના મકાનમાં ચાલે નહીં. એટલે એ વખતે આ હું થોડી વિગતમાં વાત એટલા માટે કરું છું કે આ જાણવું બહુ જરૂરી છે. આજે આમાંથી અમુક વડીલોને ખબર હશે આ બધી, બાકી આપણા યુવાનોને ખ્યાલ પણ ન હોય કે એ લોકોએ શું મહેનત કરી હતી. એ વખતે ચંદુબાપા પાસે એક સાધારણ જબ્બો લેંગો અને માથે ટોપી પહેરેલા એક ભાઈ આવ્યા, એક થેલી આપી કે અમારી આ કડવા પટેલની બોર્ડિંગ કરવા માટે અમારા પૈસા, અમને તમે કંઈક સગવડ કરજો જમીનની. ચંદુબાપાએ થેલી ખોલીને જોયું, 7,000 રૂપિયા રોકડા, 1935-37 સાલમાં 7,000 રૂપિયા. આજે એની ક્યાં કિંમત થાય એ મને નથી ખબર, પણ એ વખતે એટલા પૈસા એકસાથે કાઢવા કોઈને માટે શક્ય જ નહોતું. એ માણસનું નામ હતું ગોવિંદલાલ ભગવાન વાછાણી, કોલકીના. દીકરા કોલકીનું પાણી અત્યારે તળાવમાં છે, એ આ બધા વડવાઓને માટે એને આપણે આભારી છીએ. એને લીધે આ કોલકીનું પાણી આટલું ચમકે છે. એવી જ રીતે બીજા બધા ઘણા બધા ગામો, મોટી મારણમાં, ભાયાવદરમાં, ઉપલેટામાં, બધી જગ્યાએ આપણા વડીલોએ કામ કરેલું. એટલે આ પૂર્વ ભૂમિકા બાંધીને હું તમને એટલું જ કહેવા માગું છું કે મારા પિતાજીએ 37 વર્ષ સુધી પટેલ બોર્ડિંગ ચલાવ્યું. 1977માં વિદ્યાર્થીઓ આવતા બંધ થઈ ગયા, કારણ કે છોકરાઓને કોઈને આવવાની જરૂર નહોતી. એને હાઈસ્કૂલો બધે ગામે ગામે થઈ ગઈ હતી. ગામે હાઈસ્કૂલ ના હોય તો ડુમિયાણીથી ઉપલેટા જવું હોય તો છોકરાઓને માટે કાંઈ વાંધો ના આવે, બસમાં જાય, સાયકલ લઈને જાય, મોટરસાયકલ ઉપર વયા જાય. દીકરીઓ ક્યાં જાય? દીકરીઓ ક્યાં જાય? એ વખતે 1968માં હું ઉપલેટામાં હતો અને મારા સાડુભાઈ રામજીભાઈ ફળદુ, એને લોકો એક સોસાયટી કરેલી, એની પાછળ એની જે જમીન હતી એમાં જે એક તમને કોઈ પણ પ્રવૃત્તિ માટેનો એક પ્લોટ એમાં રાખેલો હોય, એની અંદર એક આપણે છોકરાઓની પટેલ બોર્ડિંગ બનાવી. ધોરાજીમાં છે, ગોંડલમાં છે, પોરબંદરમાં છે, ઉપલેટામાં નથી. ત્યારે બાપુજીએ કીધું, રામજીભાઈ અને રતિભાઈ ખાસ કરીને ત્યાં હતા ઉપલેટાના, બાપુજીના જૂના વિદ્યાર્થી, એ બધાને બોલાવીને કહ્યું કે તમે છોકરાઓની બોર્ડિંગ બંધ કરો, દીકરીઓ માટેનું કંઈક કરો. તો બધા કે દીકરીઓ તો સાપનો ભારો કહેવાય, એને કોણ સાચવે? બાપુજી કહે તમે બધા આવ્યા છો ક્યાંથી? દીકરી સાપનો ભારો ક્યાંથી? દીકરીને સાચવવી જેટલી સહેલી છે એટલી છોકરાઓને, તમારા છોકરાઓને સોટી લઈને રાખવા પડતા હતા. દીકરીઓને તો દરિયો, વાલનો દરિયો છે એમ કરીને સમજાવ્યા બધાને. એટલે ચાલુ કરી દીકરીઓની બોર્ડિંગ ભુવન ગોકળ છાત્રાલય ઉપલેટામાં. પછી જુનાગઢમાં મોલા પટેલ હતા આપણા મોહનભાઈ કોળકીના, એણે ત્યાં ચાલુ કર્યું. એ ધીમે ધીમે બધા ખૂબ ચાલુ થઈ. 1977માં ગોંડલની પટેલ બોર્ડિંગ બંધ થઈ ત્યારે બાપુજીએ ત્યાંના સમાજના આગેવાનોને કીધું કે હવે આપણે આ બંધ થઈ ગઈ છે બોર્ડિંગ, પણ અહીંયા દીકરીઓની સંસ્થા ચાલુ કરી દીધું. એ એજ્યુકેશન અહીંયાથી આખા સૌરાષ્ટ્રનું આ ઉદ્ભવ સ્થાન છે એજ્યુકેશન, એને આપણે બંધ નથી થવા દેવું. તો અહીંયા દીકરીઓ માટે સંસ્થા ચાલુ કરો. કોઈ માને નહીં, બધાને ત્યાં પટેલ વાડી કરી દીધી, સમાજ કરવાનો.
એ જે થયું તે એ બધું તમે આજે હું એના માટે તમને આગ્રહ કરું છું કે મેં પોતે એક બુક લખી છે અને આમાંથી ઘણા મારા વડીલો મિત્રો ફ્રેન્ડ એ લોકોએ બધાએ વાંચેલી છે, ઘણાની પાસે છે. તો એ બુક થોડી અમે અહીંયા લઈ આવ્યા છીએ અને મારી તમને બધાને ખાસ આગ્રહ છે, વિનંતી છે કે તમે આ દરેક કુટુંબ દીઠ એક બુક અહીંથી આપવાની છે. ત્યાં લખેલું છે કે $25 જો ઈચ્છા થાય તો દીકરીઓના સ્કોલરશિપ ફંડમાં આપો, પણ એ જરૂરી નથી. આ વાંચશો અને એ સમજીને તમે એટલું જાણશો કે આપણી જ્ઞાતિના આપણા વડીલો 3 પેઢી 4 પેઢી પહેલાં શું કરી ગયા છે એ તમને ખ્યાલ પણ નહીં આવે, કારણ કે એ મેં જોયેલું છે. અને એ સાથે એજ્યુકેશન કુરિવાજોને કાઢવાનું, દીકરીઓનું શિક્ષણ ઉપરાંત આપણી ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ, જે આઝાદીની લડત ચાલુ હતી 1940થી 47ની વચ્ચે, ત્યારે બોર્ડિંગના વિદ્યાર્થીઓ કોંગ્રેસ સેવાદળમાં રહેતા, ગામની અંદર કૂચ કાઢતા. મહારાજાનું ફરમાન હતું કે એની સામે કોઈ બોલી ન શકે, એનું કોઈ તો આઝાદીના લડવૈયા બધા હતા, ઢેબરભાઈ, વજુભાઈ, શામળદાસ ગાંધી, નાનદાસ ગાંધી, બધા ત્યાં એનો ઉતારો આપણી બોર્ડિંગમાં હતો. એટલે બોર્ડિંગના વિદ્યાર્થીઓને બધાને કાઢી મૂક્યા સ્કૂલમાંથી. એટલે આખા ગામના વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા કે જો પટેલ બોર્ડિંગના વિદ્યાર્થીઓને તમે કાઢી મૂકશો તમે કોઈ સ્કૂલમાં નહીં આવે. એની હડતાલ પડી, 21 દિવસ હડતાલ ચાલી. 21 દિવસે રાજ્ય નમતું મૂકવું પડ્યું અને બધા વિદ્યાર્થીઓને પાછા લેવા પડ્યા. એટલે આ જાતનું એક વાતાવરણ એ વખતે હતું કે એ વખતે ત્યાં ભણેલા વિદ્યાર્થીઓ નિડર, શિસ્તબદ્ધ, ચારિત્રવાન અને સંસ્કારી આ રીતે ઓળખાતા. એટલે બાપુજીએ ત્યાં ખાલી માત્ર ચોપડીઓનું ભણતર નહીં, પણ ચારિત્ર અને સંસ્કારનું ઘડતર થાય એવી શિક્ષા આપેલી. અને એ પુસ્તકનું નામ પણ મેં સંસ્કાર અને ચારિત્ર્યની વિદ્યાપીઠ એમ રાખેલું છે. એનું પણ એક કારણ છે કે જ્યારે બાપુજી ગુજરી ગયા એને બીજે દિવસે ફૂલછાપ, જે ત્યારનું મોટું છાપું હતું, એમાં તંત્રી લેખ આવેલો કે બાલુભાઈ પટેલ વિશે બધું જાણીને છેલ્લા વાક્યમાં એણે એમ લખેલું કે બાલુભાઈ પોતે વ્યક્તિ બટી અને સંસ્કાર અને ચારિત્ર્યની વિદ્યાપીઠ બની ગયેલા. એ મારા મનમાં રહી ગયેલું, એટલે મેં પુસ્તકનું નામ પણ એ રીતે રાખેલું છે. અહીંયા પુસ્તકો છે, ઓછા હશે તો જેને નહીં મળે એને ગમે એ રીતે પણ મેં વાત કરી છે ભાઈ દુષ્યંત અને પ્રકાશભાઈને અને બધાને. એટલે એવી જરૂર પડશે તો અમે પાછળથી પણ પહોંચાડી દઈશું. પણ મારી તમને ખાસ આગ્રહ છે કે અહીંથી જાઓ ત્યારે તમે બુક સાથે લેતા જાઓ. અને બીજી એક ખાસ વિનંતી છે કે જેટલી બહેનો છે પુસ્તક લઈ જાઓ કુટુંબ દીઠે, બીજા કોઈ વાંચે કે ના વાંચે, ઘરની દીકરીઓ બહેનો ખાસ વાંચજો. કારણ કે તમારા ભવિષ્ય માટે, દીકરીઓના ભવિષ્ય માટે એ વખતે મારા બાપુજી ઉપરાંત બીજા ઘણા બધા માણસો હતા. રોજી બાપા, રોજી કલા પાંચાણી, ગોમટાવાળા, ગોવિંદ કેશવ વાછાણી, કોલકીવાળા, ભીમજી બાપા મોટીવાળા, આ બધા મહાપુરુષો હતા. એ લોકોએ કોઈ પણ જાતની અપેક્ષા નહોતી રાખી કે અમને કોઈ માનપત્ર આપશે, કે અમને કોઈ સિક્કા ચોંટાડી દેશે, કે અમને પાઘડી પહેરાવશે. એવી કોઈ અપેક્ષા નહોતી રાખી. અપેક્ષા વિના સમાજનું કેમ ભલું થાય અને દીકરા દીકરીઓ કેમ આગળ આવે અને આપણે આ ચુંગાલમાંથી કેમ છૂટીએ. આજે તમે રાજકોટ જાઓ, જુનાગઢ જાઓ, જામનગર જાઓ, અમદાવાદ જાઓ, સુરત જાઓ, દિલ્હી સુધી તમે ગમે ત્યાં જાઓ, સૌરાષ્ટ્ર ગરવા પટેલના સમાજના ઘણા બધા
વેપારીઓ, વ્યવસાયીઓ, પોલિટિક્સમાં આપણા ધારાસભ્યો, લોકસભ્યો અને પ્રધાનપદ સુધી પહોંચેલા છે, એ બધા શિક્ષણને આભારી છે. શિક્ષણ ના હોય તો કંઈ જ થવાનું નથી. સ્વામી રામતીર્થે એક વખત કીધેલું કે ધન કરતાં જ્ઞાનની કિંમત વધારે છે. શા માટે? કે ધન છે એને તમારે સાચવવું પડે છે, તમારે એની રક્ષા કરવી પડે છે. જ્ઞાન છે તમારી રક્ષા કરે છે, જ્ઞાન તમારું ધ્યાન રાખશે, તમને આગળ વધારશે. એટલે મારું કહેવાનું હું ટૂંકમાં જ કહી દઈશ કે તમે મહેરબાની કરીને આ ઇતિહાસ જાણીએ અને આપણા પેઢી દર પેઢી આ લોકો જાણી રાખે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણને આગળ લઈને આવનારા કેવા મહાન માણસો હતા કે જેને આપણે ભૂલી ન જઈએ. નહીંતર કૃતજ્ઞ માણસો જે થાય છે દુનિયામાં, કૃષ્ણ ભગવાનને એના યાદવો ભૂલી ગયા હતા છેલ્લી ઘડીએ, એવું બન્યું છે. એટલે ભગવાનને પણ નકારવાવાળા હતા તો આપણે કોણ છીએ? પણ છતાં એટલે જ મારી ખાસ વિનંતી છે કે તમે પુસ્તક વાંચજો. તમને એમાંથી કંઈ ઓછું લાગે, તમને એમ લાગે કે આમાં આટલી વસ્તુ રહી ગઈ છે તો મને જણાવજો. કદાચ બીજી આવૃત્તિ મારા જીવતામાં થાય તો હું એમાં સુધારો કરી લઈશ. પણ અહીંયા અમારા વડીલ કુમારભાઈ બેઠા છે, એને તો ખાસ વાંચેલી છે. મારા મિત્ર ચંદ્રકાંત વછાણી, મારી જોડે જ અમે બધા ભણતા હતા, એને બધા એના પોતાના પરાક્રમો વર્ણવેલા છે. એટલે એ બધું તમે ખાસ યાદ રાખશો તો આપણે એ લોકોને એક અંજલિ આપી ગણાશે. એ લોકોએ કોઈ દિવસ એમ નહોતું કીધું કે અમારું સ્મારક બનાવજો, કે અમારા પૂતળા મૂકજો, કે અમારું આ કરજો તે કરજો. પણ આપણે કરવું જોઈએ. જો આપણે સજ્જન, સમજદાર, શિક્ષિત સમાજ હોઈએ કે જેની પાસે આજે માણસો ઝૂકે છે, આપણા મહાન વ્યવસાયીઓ અને પોલિટિશિયનો અને શિક્ષકો અને વિદ્વાનો પાસે માણસો ઝૂકે છે, તો એ જગ્યાએ જેણે આપણને પહોંચાડ્યા એવા જે વડીલો હતા એને આપણે યાદ કરશું તો આપણી ભવિષ્યની પેઢી આનાથી પણ વધારે આગળ વધશે. અને છેલ્લે એટલું જ કહીશ કે શિક્ષણથી જે કાંઈ મળે, કોઈને વધારે કમાય, કોઈ ઓછું કમાય, તો એ પૈસા છે અને જ્ઞાન છે. મેં જે રામતીર્થ સ્વામીનું ઉદાહરણ આપ્યું એટલા માટે આપ્યું કે પૈસા પાસે જ્ઞાનની કિંમત કરવાની ભૂલ ન કરવી. જ્ઞાન છે એ તમારી સાથે જ રહેવાનું છે. પૈસા જતા રહેશે, નામ જતું રહેશે, બધું જતું રહેશે, પણ જ્ઞાન ક્યાંય નહીં જાય. માટે મારી આ ખાસ તમને સૌને વિનંતી છે, ખાસ કરીને બહેનોને અને બાળકોને. અને બાળકોને વાંચવાની તકલીફ ન પડે એ માટે મેં અંગ્રેજીમાં પણ અનુવાદ કર્યો છે અને એ પણ બુક્સ અહીંયા અવેલેબલ છે. કોઈને જે દીકરાઓને દીકરીઓને વાંચવી હોય એ પણ લઈ જજો. અને આ સમાજનું કાર્ય કરનારા પ્રકાશભાઈ ગોવાણી પ્રમુખ છે અને બીજા બધા મિત્રો, એમના સલાહકાર જે કોઈ એમના કમિટીમાં છે, એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કપરા સંજોગોમાં પણ એ લોકો સમાજની સેવાનું જે કાર્ય અવિરત રીતે PCAમાં 30 વર્ષથી વધારે થઈ ગયા. કુમારભાઈ એના સાક્ષી છે કેટલું આપણે આગળ વધ્યા છીએ એમાં. એટલે એ સૌને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મનુ અને જયંતને એ લોકોએ તો ખાસ આની અંદર ખૂબ ભોગ આપ્યો છે. અને જ્યારે કાંઈ જરૂર પડે તો મારાથી બનતું હું કરવા તૈયાર છું. તમને સૌને છેલ્લા હું એમ કહું કે ઈશ્વર તમને બધાને ખૂબ ખૂબ સુખ, સંપત્તિ, વિદ્યા અને બુદ્ધિનું દાન કરે અને તમે સૌ સમાજની, કુટુંબની, બધાની સેવા જે કાંઈ થઈ શકે અલ્પ રીતે કે વધારે એ કરતા રહો. ધન્યવાદ.
Thank you, Doctor. Thank you, Doctor. Another round of applause for Dr. Krishna. And if anybody is interested, he also has not only the Gujarati version but also the English version of the book. So check it out. Next up. મારે 1-2 મિનિટ જ લેવાની છે. પહેલાં તો હું ક્ષમા પ્રાર્થી છું ગોવિંદ બાપાનો કે ગોવિંદ બાપાનો આ પૌત્ર છે એને મને ખ્યાલ જ ના આવ્યો. બેટા મેં તો બાપાને જોયેલા છે, એમની વાતો સાંભળેલી છે, અને આજે તમને લોકોને અહીંયા જોઈને મેં આટલું સમાજનું કામ કરતા જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે. ડાયાભાઈ, જો તમને વાંધો ન હોય તો તમે અને તમારા શ્રીમતી બંને ઉપર આવો. અજયને એ પણ માફ કરજો, પણ આ વચ્ચે બ્રેક મેં એટલા માટે પાડી છે કે આ જરૂરી છે. ગયા વર્ષે સિનિયર સિટીઝન કન્વેન્શનમાં રમાબેન, એમના મોટાબેનને હું મળેલો. ડાયાભાઈ ગોવિંદ બાપાના દીકરા છે, નાના સન છે. આજે ગોવિંદ બાપાનું કુટુંબ અહીંયા હાજર છે જોઈને મને ખરેખર આનંદ થાય છે કે બાપાની જોડે મેં થોડો સમય કાઢેલો છું. હું નાનો હતો ત્યારે, પણ એવા વ્યક્તિઓ વારે વારે જન્મવા મુશ્કેલ છે. હવે ફરીથી એવા માણસો મળે કે નહીં એ ખબર નથી, પણ મને હવે 83 વર્ષ થયા છે, ખબર નહીં. એટલે મને આ ચાન્સ મળ્યો છે એટલે હું મૂકવા નહોતો માગતો. એટલે એક વખત સૌ ખૂબ તાલી પાડીને બાપાને યાદ કરીને તાલી પાડી. અને એ સાથે હું એક વસ્તુ કહેતા ભૂલી ગયો છું મારી ધૂનમાં, કે આજે 16 નવેમ્બર એ મારા બાપુજી બાલુ બાપાનો જન્મદિવસ છે. મેં દુષ્યંતને હું કહ્યું નહીં, કારણ કે હું અહીંયા આવીને કહીશ, થોડું એને સરપ્રાઈઝ થાય. પણ 16 નવેમ્બર 1908 અને આફ્રિકા ટીચર તરીકે ગયા એ પણ એના જન્મદિવસે 1928માં ગયેલા. એટલે આ બધી ભૂતકાળની વાતો અમારા જેવાને તો ખૂબ ગમે, અને ડાયાભાઈને જોઈને મને ઘણો આનંદ થયો. ખૂબ આભાર, ખૂબ આભાર.